નમસ્કાર મિત્રો, એલડી હાઈસ્કૂલ સચિન સુરતથી હું નેહા સેલર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 સાયન્સ ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા ભાગ 2ની વાત કરીશું. દ્રષ્ટિની વક્રીકારક પ્રત્યાવર્તન ખામીઓ અને આ ખામીઓ ઉદ્ભવવાનું કારણની વાત આપણે આજે કરીશું. જે ખામીને કારણે આંખ વસ્તુઓને આરામથી સ્પષ્ટ જોઈ શકતી નથી તેને દ્રષ્ટિની ખામીઓ કહે છે. કેટલીકવાર સિલરઈ સ્નાયુ આંખના લેન્સની જાડાઈ જરૂરિયાત પ્રમાણે બદલી શકતા નથી, તેથી આંખો ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવતી જાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિઓ વસ્તુને આરામથી અને સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી, એટલે કે આંખો વક્રીકારક ખામીઓને કારણે દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે. આ ખામીઓના પ્રકાર જોઈ લઈએ. દ્રષ્ટિની વક્રીકારક ખામીઓના મુખ્ય 3 પ્રકાર છે: માયોપિયા અથવા તો લઘુ દ્રષ્ટિની ખામી, હાઇપરમેટ્રોપિયા અથવા તો ગુરુ દ્રષ્ટિની ખામી, પ્રેસબાયોપિયા. લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો માયોપિયા લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિ માટે આંખનું દૂરબિંદુ તેની વાત કરી લઈએ. આંખની ખામી કે જેને લીધે વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકતી નથી, તેને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે. લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખનું દૂરબિંદુ આકૃતિમાં ક્યાં રચાય છે તે જોઈ લઈએ. સામાન્ય રીતે દૂરબિંદુ અનંત અંતરે હોય છે. દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. નેત્રપટલ સંદેશાઓને દ્રષ્ટિ ચેતા મારફતે મગજ મોકલે છે. લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિઓની આંખનું દૂરબિંદુ અંતરેથી ખસીને આંખની નજીક લાવે છે. આથી આવી વ્યક્તિઓ થોડા મીટર દૂર આવેલી વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુ હોય એ દૂરની વસ્તુ વ્યક્તિ સ્પષ્ટપણે જોઈ શકતી નથી. તેની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, પરંતુ એ નેત્રપટલની આગળ રચાય છે. લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીંયા નેત્રપટલની આગળના ભાગે પ્રતિબિંબ રચાય છે. આ લઘુ દ્રષ્ટિ થવાના કારણો જોઈ લઈએ. આંખના લેન્સની વક્રતા વધારે હોવી અથવા તો લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટવી અથવા આંખનો ડોળો લાંબો થવો, એટલે કે નેત્રપટલ અને લેન્સ વચ્ચેનું અંતર વધવું. આ કારણોને લીધે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી, પરંતુ નેત્રપટલની આગળની બાજુએ કેન્દ્રિત થાય છે. સમાંતર આવતા કિરણો જોઈ શકો છો. આ કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત નથી થતા, પરંતુ નેત્રપટલની આગળની બાજુએ કેન્દ્રિત થાય છે. લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ. લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ રીતે અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે, એટલે કે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવામાં આવે તો
દૂરથી આવતા પ્રકાશના કિરણો અહીં કેન્દ્રિત થાય છે. આમ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત કરી શકાય છે. ગુરુદ્રષ્ટિની ખામી અથવા તો હાઇપરમેટ્રોપિયા અને ગુરુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખ માટે નજીક બિંદુ. આંખની ખામી કે જેને લીધે વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતો નથી, તેને ગુરુદ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે. સામાન્ય રીતે નજીક બિંદુ 25 સેન્ટીમીટરની અંતરે હોય છે. 25 સેન્ટીમીટરની અંદરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો આંખના લેન્સ દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. આ નેત્રપટલ આ સંદેશાઓને દ્રષ્ટિ છે તથા મારફતે મગજમાં મોકલે છે. ગુરુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખનું નજીક બિંદુ સામાન્ય નજીક બિંદુ કરતાં દૂર ખસી જાય છે. આવી વ્યક્તિઓ આરામથી વાંચન માટે પુસ્તકને આંખથી 25 સેન્ટીમીટરથી વધારે રાખવું પડે છે. આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની પાછળના ભાગે કેન્દ્રિત થાય છે. આને કારણે વ્યક્તિ નજીકનું સ્પષ્ટપણે વાંચી શકતી નથી. હવે ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો જોઈ લઈએ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જગ્યાએ નેત્રપટલની પાછળ પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે. આંખના લેન્સની ખૂબ જ ઓછી વક્રતાને લીધે કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો અથવા તો આંખનો ડોળો ખૂબ નાનો થવો એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર ઘટવું. આ કારણને લીધે 25 સેન્ટીમીટરની અંદર રહેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી પરંતુ નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે. ગુરુદ્રષ્ટિનું નિવારણ. ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા માટે વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ, જેનાથી સામાન્ય નજીક બિંદુથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત થાય છે. આકૃતિમાં જોઈ શકો છો બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે છે. એને કારણે જે પ્રકાશના કિરણો છે એ કેન્દ્રિત થાય છે. તમે જોઈ શકો છો ગુરુદ્રષ્ટિમાં પાછળની બાજુ કેન્દ્રિત થાય છે અને એને યોગ્ય રીતે કેન્દ્રિત કરવા માટે આપણે આગળની બાજુએ બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરીએ તો વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. પ્રેસબાયોપિયા. મોટી ઉંમરવાળી વ્યક્તિઓ આંખની જે ખામીને કારણે સહેલાઈથી વાંચી કે લખી શકતી નથી તેને પ્રેસબાયોપિયા કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઉંમર વધવાથી આંખની સમાવેશ ક્ષમતાનો ઘટાડો થાય છે. મોટાભાગના લોકો માટે નજીક બિંદુ ધીમે ધીમે દૂર થતું જાય છે, જેથી ચશ્માના ઉપયોગ વગર નજીકના પદાર્થોને તેઓ સરળતાથી અને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. કેટલીકવાર આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી વ્યક્તિ તરફ ખસે છે, જેથી ચશ્માના ઉપયોગ વગર દૂરની વસ્તુ જોવામાં પણ તકલીફ પડે છે. આમ ઘણીવાર વ્યક્તિ માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા બંનેથી પીડાય છે. પ્રેસબાયોપિયા થવાના કારણો. આ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી ઉદ્ભવે છે. પ્રેસબાયોપિયાના મુખ્ય
કારણમાં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે, પરંતુ આંખના ડોળાની લંબાઈ સામાન્ય હોય છે. આ ખામીનું નિવારણ: જે વ્યક્તિને લઘુદ્રષ્ટિની અને ગુરુદ્રષ્ટિની ખામી હોય, એમ બંને પ્રકારની ખામી હોય તો વ્યક્તિને દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયફોકલ લેન્સની જરૂર પડે છે. બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ હોય છે. તેથી બાયફોકલ લેન્સનો ઉપરનો ભાગ અંતર્ગોળ ધરાવે છે, જે દૂરની વસ્તુ જોવા માટે વપરાય છે, અને નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ ધરાવે છે, જે નજીકની વસ્તુ જોવામાં મદદરૂપ થાય છે. થેન્ક યુ.